ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ટોપિક 5.10 વર્તુળાકાર ગતિ. આમ તો વર્તુળાકાર ગતિ વિશે આપણે થોડુંક આગળ ભણી ગયા છીએ, પણ અહીં આપણે ખાસ કરીને વર્તુળાકાર માર્ગ ઉપર વાહન જ્યારે વળાંક લે ત્યારે જરૂરી બળો વિશેની વાત કરીશું. જો તમે જાણો છો કે વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય અને તે પરથી તમે કેન્દ્રગામી બળનું સૂત્ર પણ લખી શકો. આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળનું સૂત્ર આ રીતે મળે: કેન્દ્રગામી બળ Fc બરાબર MAC, જ્યાં AC એટલે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગ v²/r થાય, માટે આ કેન્દ્રગામી બળનું સૂત્ર થઈ જશે mv²/r. આ કેન્દ્રગામી બળ કોઈ પણ વર્તુળાકાર ગતિમાં જોવા મળે. ઇનફેક્ટ આપણે એમ કહીએ કે કોઈ પદાર્થ જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેમાં કેન્દ્રગામી બળ આટલું લાગતું જ હોય. આ લાઈન બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ પદાર્થ જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેમાં કેન્દ્ર તરફ આટલું બળ લાગતું હોય. એ કેન્દ્ર તરફ લાગતું બળ હોય એટલે તેને કેન્દ્રગામી બળ કહે છે અને તેનું મૂલ્ય mv²/r જેટલું જ હોય તો જ વર્તુળાકાર ગતિ શક્ય છે. હવે દાખલા તરીકે આપણે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ કે અન્ય કોઈ ગ્રહોની વાત કરીએ તો આ ગ્રહો જ્યારે સૂર્યની આસપાસ ફરે છે ત્યારે તેને આટલા જ કેન્દ્રગામી બળની જરૂર પડે. આ બળ કોણ પૂરું પાડે છે? સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી અને બધા ગ્રહોને આટલું કેન્દ્ર તરફનું બળ પૂરું પાડે છે, એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તમે એક દોરીને છેડે પથ્થર બાંધીને તેને સમક્ષિતિજ સમતલમાં ગોળ ગોળ ફેરવો તો એવા સંજોગોમાં તમારો હાથ એ સતત પથ્થરને અંદર તરફ ખેંચી રાખવાની કોશિશ કરે છે. એટલે આમ તો હાથ છે દોરીને અંદર ખેંચી રાખવાની કોશિશ કરે છે અને દોરી છે પથ્થરને અંદર એટલે કે કેન્દ્ર તરફ ખેંચી રાખવાની કોશિશ કરે છે. એ જે તમારી કોશિશ છે એ કેન્દ્રગામી બળ છે. આવી રીતે ન્યુક્લિયસની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનને પણ કેન્દ્રગામી બળની જરૂર પડે, જે ન્યુક્લિયસ પૂરું પાડે છે. તમે જાણો છો કે ન્યુક્લિયસ ધન વિદ્યુતભારિત છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે, એટલે બંને વચ્ચે આકર્ષણ હોય અને આ આકર્ષણ એ જ કેન્દ્રગામી બળનું કામ કરે છે અને તેથી આ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે કોઈ વાહન સમતલ રસ્તા ઉપર વળાંક લે ત્યારે તેની ગતિ માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? આપણે જોઈ રહ્યા છીએ સમતલ રસ્તા પર કારની વર્તુળાકાર ગતિ. તો આ વર્તુળાકાર ગતિ દરમિયાન તેને કેન્દ્રગામી બળ છે કોણ પૂરું પાડે છે? જો આ વાતને આકૃતિ દ્વારા સમજીએ. અહીં તમે જોઈ શકો છો કે આ એક વળાંકવાળો રોડ છે અને ત્યાં આ વાહન આમ જઈ રહ્યું છે. અહીં આ સ્પર્શકની દિશામાં તેનો વેગ દર્શાવેલો છે v અને આ વળાંકની ત્રિજ્યા છે ધારો કે r, કેપિટલ R. તો આ વળાંકમાં આ વાહન જ્યારે વર્તુળાકાર ગતિ કરશે ત્યારે તેનો કેન્દ્રગામી પ્રવેગ હશે a=v²/r અને તેથી તેનો કેન્દ્રગામી બળ આપણે કહી શકીએ Fc બરાબર થશે mv²/r. બરાબર છે. હવે સવાલ એ છે કે આ કેન્દ્રગામી બળ આવ્યું ક્યાંથી? કારણ કે આ કેન્દ્રગામી બળ વગર વર્તુળાકાર ગતિ નહીં થાય. સૂર્ય અને પૃથ્વીના કિસ્સામાં આપણે જોયું કે ભાઈ સૂર્યનું જે ગુરુત્વાકર્ષી બળ છે એ આટલું કેન્દ્રગામી બળ પૂરું પાડી દે છે. ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનના કિસ્સામાં પણ ન્યુક્લિયસ છે એ પોતાના આકર્ષણ બળ વડે એટલું કેન્દ્રગામી બળ પૂરું પાડી દે છે. તો હવે આ જે વાહન છે તેને કેન્દ્રગામી બળ કોણે પૂરું પાડ્યું? આ વાતને આપણે અહીં સમજવાના છીએ. હવે એ માટે આ આકૃતિ જુઓ. જો અત્યારે વાહન આ વળાંક ઉપર આમ વર્તુળાકાર ગતિ કરી રહ્યું છે અને આ કાર ધારો કે m જેટલું દળ ધરાવે છે, તો સ્વાભાવિક છે કે આ કારને નીચે તરફ વજન બળ લાગશે mg અને તેને લીધે ઉપર તરફ લંબ બળ ઉત્પન્ન થશે n. બરાબર છે. હવે તમે જાણો છો કે જ્યારે કાર આમ વર્તુળાકાર ગતિ કરતી હોય આમ, ત્યારે તેને બહાર તરફ બળ લાગે છે. આ જે બળ હોય છે તે આભાસી બળ હોય છે. તમે આ વસ્તુ અનુભવી હશે. તમે કારમાં બેઠા હો અને કાર આમ વર્તુળાકાર ગતિ કરે તો તમને બહાર તરફ આમ ધક્કો લાગે છે, જે છે આભાસી બળ. આ આભાસી બળને લીધે અહીં રોડ અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. સ્વાભાવિક છે કે ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં હોય, તો અહીં આભાસી બળને લીધે જે અપેક્ષિત ગતિ છે તે આમ બહાર તરફ છે, માટે ઘર્ષણ બળ જે છે એ અંદર તરફ ઉત્પન્ન થશે. અહીં રોડ અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે
જે અંદર તરફ હશે, અને આ જે અંદર તરફ લાગતું બળ છે એ જ અત્યારે કેન્દ્રગામી બળનું કામ કરી દેશે. એટલે અહીં જે ઘર્ષણ બળ છે એફએસ એ કેન્દ્રગામી બળનું કાર્ય કરે છે, એટલે કે એ કેન્દ્રગામી બળની ગરજ સારે છે. જો અહીં જે ઘર્ષણ બળ આવશે તે સ્થિત ઘર્ષણ બળ આવશે. સમજો, અત્યારે ટાયરની અપેક્ષિત ગતિ આમ છે, કારણ કે આખી કારની અપેક્ષિત ગતિ આ બાજુ છે, આ બાજુ જમણી બાજુ હોય, અને તેથી આ તરફ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. કાર જમણી બાજુએ સરકી નથી જતી, સમજી ગયા? કાર જમણી બાજુએ સરકી નથી જતી, માટે આમાં જે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે એ સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. અચ્છા, તમે કદાચ વિચારતા હો કે કાર તો ગતિ કરે છે તો એમાં રોલિંગ ઘર્ષણ બળ ઉત્પન્ન થવું જોઈએ. એ વાત સાચી, એ રોલિંગ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય, પણ એ ગતિની વિરુદ્ધ દિશામાં. જો અહીંયા ઉપરની આકૃતિ જુઓ, આ ઉપરની આકૃતિમાં આપણે દર્શાવીએ કે ભાઈ કાર આમ ગતિ કરે છે, તો જે રોલિંગ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એ આ બાજુ ઉત્પન્ન થાય, પાછળ તરફ. બરાબર છે? પણ કારને જે આભાસી બળ લાગે છે એ આમ બહાર તરફ લાગે છે, માટે તેની અપેક્ષિત ગતિ બહાર તરફ હોય તો ઘર્ષણ બળ અંદર તરફ ઉત્પન્ન થાય. હવે કાર બહાર તરફ સરકી નથી જતી, બરાબર? તેથી અંદર તરફ જે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે તે સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. સ્વાભાવિક છે કે જેમ જેમ તમે કારની ઝડપ વધારશો, જોજો આ વાત ખાસ, જેમ જેમ તમે કારની ઝડપ વધારશો તેમ તેમ તેને વધારે આભાસી બળ લાગવાનું શરૂ થશે, અને તેથી વધારે ઘર્ષણ બળ અહીં ઉત્પન્ન થશે. પણ તમને ખબર છે કે અંદર તરફ ઉત્પન્ન થતું આ જે સ્થિત ઘર્ષણ બળ છે તે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ જેટલું વધુમાં વધુ ઉત્પન્ન થઈ શકે. એટલે જો તમે કારની ઝડપ ખૂબ વધારી દીધી કે જેને લીધે બહાર તરફ લાગતું આભાસી બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં પણ વધી ગયું, તો એવા સંજોગોમાં કાર છે એ આ બાજુ જમણી બાજુએ સ્લીપ થઈ જશે, અને તો કાર રોડ ઉપરથી નીચે ઉતરી જશે. આવા ઉદાહરણો તમે જોતા હશો કે જ્યારે કોઈ પણ વાહન એ વળાંક ઉપર એકદમ ઝડપથી ગતિ કરતું હોય તો તે સ્લીપ થઈને રોડ ઉપરથી નીચે ઉતરી જાય છે. તો આ રીતે અહીં વળાંક પૂરો કરવા માટે બહુ જરૂરી છે કે જે આભાસી બળ ઉત્પન્ન થાય એ આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું રહેવું જોઈએ. હવે સવાલ એ છે કે આ આભાસી બળ જાણવું કઈ રીતે? આ આભાસી બળ કેન્દ્રગામી બળ જેટલું જ હોય છે. આપણે વાત કરીએ એમ કે કોઈ પણ વર્તુળાકાર ગતિમાં જે કેન્દ્રગામી બળ જરૂરી હોય તે mv²/r જેટલું હોય છે. આ કેન્દ્રગામી બળ એટલે જ જરૂરી હોય છે કારણ કે બહાર તરફ આભાસી બળ આટલું જ લાગતું હોય. તો કહેવાનો મતલબ એમ છે કે આ કેન્દ્રગામી બળનું જે મૂલ્ય છે તે એફએસ મેક્સિમમ કરતાં વધી જવું જોઈએ નહીં તો કાર છે એ સ્લીપ થઈ જાય. તો ચાલો આ બધી બાબતો ઉપરથી હવે આપણે કાર કે કોઈ પણ વાહન જ્યારે સમતલ રસ્તા ઉપર વર્તુળાકાર ગતિ કરે, વળાંક લે, ત્યારે કઈ શરતનું પાલન થવું જોઈએ તે જોઈએ. જો પહેલા તો અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આ n અને mg બંને એકબીજાને સમતોલતા હશે, એટલે કે n બરાબર mg હશે. તો હું અહીં લખી નાખું કે n બરાબર mg. બીજી વાત કે જે કેન્દ્રગામી બળ છે FC તેનું મૂલ્ય એ એફએસ મેક્સિમમ જેટલું અથવા તો તેનાથી ઓછું રહેવું જોઈએ. હું લખું કે FC ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ. હવે FC એટલે શું? mv²/r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ એટલે શું? μsn. બરાબર? તો તમે લખી શકો mv²/r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs, અને આ n એટલે mg થઈ જાય. બરાબર? હવે બંને બાજુએથી m કેન્સલ થઈ જાય અને આપણે v² ને સૂત્રોનો કરતા બનાવીએ તો v² ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μsrg મળે, અને તો v ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ √μsrg. એટલે કે આ √μsrg એ વાહનની મહત્તમ સલામત ઝડપ છે. જો વાહન આ ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરે તો તે રોડ ઉપરથી ઉતરી જશે. આપણે આ વાતને અહીં નોંધી લઈએ. હું જરા અહીં થોડી જગ્યા બનાવી લઉં અને હવે લખીએ કે વાહનની મહત્તમ સલામત ઝડપ Vmax બરાબર √μsrg. આ છે એક અગત્યનું સમીકરણ
તેને આપણે બ્રેકેટ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીં મ્યુએસ એટલે રોડ અને ટાયર વચ્ચેનો જે ઘર્ષણાંક છે તે, આર એટલે કે જે વર્તુળાકાર માર્ગ છે તેની ત્રિજ્યા, અને જી એટલે ગુરુત્વ પ્રવેગ. ચલો હવે આપણે જોઈએ કિસ્સો ઢોળાવવાળા રસ્તા ઉપર કારની વર્તુળાકાર ગતિ. જો અત્યાર સુધી આપણે સમતલ રસ્તા ઉપર કારની વર્તુળાકાર ગતિની વાત કરી હતી, હવે જો આવો ઢોળાવવાળો રસ્તો હોય, વિદ્યાર્થી મિત્રો તમે હાઈવે ઉપર એક વસ્તુ નોંધ કરતા હશો કે હાઈવે ઉપર જ્યારે વળાંક આવે ત્યારે હંમેશા તેમાં ઢાળ હોય, એટલે કે ઢોળાવ હોય. જો આ છે સમક્ષિતિજ દિશા, તેની સાપેક્ષે આ રોડ અત્યારે થીટા જેટલો ખૂણો બનાવી રહ્યો છે, એટલે આવા રસ્તાને કહેવાય ઢોળાવવાળો રસ્તો. આ ઢોળાવવાળો રસ્તો રાખવાનું કારણ શું એ આ ટોપિકના અંતમાં આપણને સમજાઈ જશે. અત્યારે પેલા વાત સમજી લઈએ કે આ છે એક ઢોળાવવાળો રસ્તો જેના ઉપર આ કાર પસાર થઈ રહી છે, અને આ કારની જે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે તે છે કેપિટલ આર. જો અહીં એક આભાસી કેન્દ્ર વિચારો, આ જે વળાંક છે એ વળાંકનું કોઈક તો કેન્દ્ર હશે ને, તો આ છે તેનું આભાસી કેન્દ્ર. આ કેન્દ્રને અનુલક્ષીને આ જે કાર છે એ આવી રીતે આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર, અને એ પણ ઢોળાવવાળા માર્ગ ઉપર ગતિ કરી રહી છે. તો આવા સંજોગોમાં તેનું મિકેનિક્સ આપણે સમજીએ. જો અત્યારે આ કારનો સામેનો દેખાવ અહીં ઝૂમ કરીને દર્શાવેલો છે, બરાબર. આ છે કાર, આ છે ઢોળાવ, અને અહીં છે ખૂણો થીટા. હું ખૂણો થીટા દર્શાવી દઉં. આ છે ખૂણો થીટા, અને હું ત્રિજ્યા આર પણ દર્શાવી દઉં આ રીતે. આ થશે તેની ત્રિજ્યા આર, અને આ છે આ વર્તુળાકાર માર્ગનું કેન્દ્ર સી, ત્રિજ્યા આર, બરાબર. આ છે દ્રવ્યમાન કેન્દ્ર. અહીં એક ટપકું કરું છું જે દ્રવ્યમાન કેન્દ્ર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જ થશે ત્રિજ્યા આર. અહીંથી ત્રિજ્યા આર ન લેવાની હોય. વર્તુળાકાર માર્ગ આમ છે સમક્ષિતિજ સમતલમાં, માટે તેની ત્રિજ્યા આર અહીં લેવાની થાય. હવે આપણે તેના ઉપર લાગતું વજન બળ દર્શાવી દઈએ. જો આમાં નીચે તરફ લાગશે વજન બળ mg, બરાબર. બીજું કે આ વર્તુળાકાર ગતિ દરમિયાન આ કારને આમ બહાર તરફ આભાસી બળ લાગશે. આભાસી બળને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર ત્યાગી બળ પણ કહેવામાં આવે, અને આ કેન્દ્ર ત્યાગી બળનું મૂલ્ય હંમેશા કેન્દ્રગામી બળ જેટલું જ હોય. એટલે આપણે બહાર તરફ લાગતું બળ તેને આભાસી બળ બોલીએ કે પછી કેન્દ્ર ત્યાગી બળ બોલીએ, બંને વાત એક જ છે. તો અહીં બહાર તરફ તેને કેન્દ્ર ત્યાગી બળ લાગશે. તેના હિસાબે આ કાર છે આમ ઉપર રોડની ઉપર સ્લાઇડ થવાની કોશિશ કરશે. પણ કાર જ્યારે આમ ઉપર તરફ સ્લાઇડ થવાની કોશિશ કરશે, એટલે કે આમ લસરવાની કોશિશ કરશે, ત્યારે આ ટાયર અને રોડ વચ્ચેનું જે ઘર્ષણ છે એ તેને રોકશે. સ્વાભાવિક છે કે કારની અપેક્ષિત ગતિ આમ છે, આ તરફ છે, માટે જે ઘર્ષણ છે આ બાજુ લાગશે. આ ઘર્ષણ હું એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ દર્શાવી દઉં. તો ઘર્ષણ આપણે દર્શાવી દઈએ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. યાદ રહે કે આ ઘર્ષણ સ્થિત ઘર્ષણ જ હશે, એટલે અહીં આપણે લખી શકશું Fs. આ છે સ્થિત ઘર્ષણ બળ Fs. બીજું કે અહીં ખૂણો થીટા થશે, બરાબર છે. જો આ ખૂણો થીટા છે તો અહીં પણ તમે દર્શાવી શકો ખૂણો થીટા. હવે આ Fs ના બે ઘટકો આપણે દર્શાવી દઈએ સાથે સાથે. હું આ ઘટકો માટે અલગ કલરનો ઉપયોગ કરીશ જેથી સમજવામાં સરળતા રહે. એક ઘટક આ રીતે આવશે, અને એક ઘટક આ રીતે નીચે તરફ આવશે. આ બંને ઘટકો Fs ના ઘટકો છે. સ્થિત ઘર્ષણ બળ Fs ના ઘટકો છે. એટલે આમાં જે આ સમક્ષિતિજ ઘટક આવશે તે થશે Fs cos થીટા, અને આ જે શિરોલંબ ઘટક આવે છે તે થશે Fs sin થીટા. Fs sin થીટા, બરાબર. બીજું, સપાટીને લંબ એક લંબ બળ દર્શાવી શકીએ આપણે, તો એ લંબ બળ પણ હું દર્શાવી દઉં. જો આ જે રસ્તાની સપાટી છે તેને લંબ દિશામાં આ બળ મેં દર્શાવ્યું છે. આ થશે લંબ બળ n. હવે આ લંબ બળ n ના પણ બે ઘટકો આપણે દર્શાવી શકીએ. એક ઘટક તમને આ રીતે મળશે, શિરોલંબ ઘટક, અને એક ઘટક તમને આ બાજુ મળશે, સમક્ષિતિજ ઘટક. આ ઘટકોને જરા વ્યવસ્થિત દર્શાવી દઉં આ રીતે.
હવે અહીં થશે આ થશે ખૂણો થીટા. તો હવે આપણે આ જે ઘટકો છે તેના માટે નામ લખીએ તો આ થશે n cos થીટા, બરાબર. અને સમજો કે આ જે ઘટક છે તે થશે n sin થીટા. આ ઘટક n sin થીટા. બરાબર. તો આ રીતના બળો અહીં લાગતા જોવા મળશે. હવે આ બધા બળોને સમજવામાં સરળતા રહે તે માટે આપણે માત્ર બળો અહીં દર્શાવેલા છે. જોઈ જુઓ, જો આ ઉપર તરફ n cos થીટા લાગે છે એટલે આ મેં દર્શાવ્યું n cos થીટા. ત્યારબાદ આ ડાબી તરફ સમક્ષિતિજ દિશામાં એક લાગે છે f cos થીટા અને બીજું આ n sin થીટા, એટલે આ બાજુ n sin થીટા પ્લસ fs cos થીટા થઈ ગયું. નીચે તરફ તમે જોઈ શકો છો કે fs sin થીટા અને mg છે, તો આ છે mg પ્લસ fs sin થીટા. હવે અહીં શિરોલંબ દિશાના બંને બળો એકબીજાને સમતોલે છે. આ કાર ઉપર કે નીચે તો જતી નથી. એનો મતલબ એમ થયો કે આ શિરોલંબ દિશાના બંને જે બળો છે ઉપરના અને નીચેના એ બંને સમાન મૂલ્યના હોવા જોઈએ. એટલે કે આપણે લખી શકીએ અહીં કે n cos થીટા બરાબર mg પ્લસ fs sin થીટા. બરાબર છે. વળી આ જે સમક્ષિતિજ દિશામાં બળ લાગી રહ્યું છે તે કેન્દ્રગામી બળનું કામ કરે છે. એટલે આપણે કહી શકીએ કે આ જે સમક્ષિતિજ બળ છે તે જ કેન્દ્રગામી બળ છે. તો અહીં કેન્દ્રગામી બળ એટલે તમને ખબર છે કે mv²/r લઈ શકાય. એ કેટલું હશે? એ હશે n sin થીટા પ્લસ fs cos થીટા જેટલું. બરાબર છે ને? આ બળ જ કેન્દ્રગામી બળનું કામ કરી રહ્યું છે અત્યારે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r બરાબર n sin થીટા પ્લસ fs cos થીટા. હવે આ સૂત્રમાં એક વાત સમજીએ આપણે. જેમ જેમ આપણે આ વેગનું મૂલ્ય વધારતા જશું તેમ તેમ fs છે એ સામે વધતો જશે. તો જ આ સૂત્ર છે એ સંતુલનમાં રહી શકે. એટલે કે તો જ આ સમીકરણની બંને બાજુએ સમાન હોઈ શકે. બરાબર છે. પણ fs નું મહત્તમ મૂલ્ય કેટલું થઈ શકે? fs મેક્સિમમ જેટલું. તો ત્યારનો જે વેગ છે એ મહત્તમ વેગ ગણાય ને. તો આપણે લખવું જોઈએ કે જો fs બરાબર fs મેક્સિમમ એટલે કે μsn, fs મેક્સિમમ એટલે કે μsn, તો v બરાબર vmax મૂકી શકાય. આ vmax એટલે કે તેની મહત્તમ સલામત ઝડપ છે. તો હવે આ ઉપરના બંને સમીકરણ આપણે નામ આપી દઈએ સમીકરણ 1 અને 2 એ નીચે મુજબ લખી શકાય. સમીકરણ 1 પરથી હવે આમ લખી શકાશે કે n cos થીટા બરાબર mg પ્લસ fs ની જગ્યાએ લખવાનું છે fs મેક્સિમમ અને fs મેક્સિમમની જગ્યાએ લખવાનું છે μsn અને sin થીટા. આ થાય સમીકરણ 3. અને એ જ રીતે સમીકરણ 2 પરથી આપણે કહી શકશું કે mv², પણ અહીં v² ને બદલે લખશું હવે vmax² અપોન r બરાબર અહીં થશે n sin થીટા પ્લસ fs ની જગ્યાએ ફરીથી μsn અને cos થીટા. હજુ આ સમીકરણમાંથી આપણે n સામાન્ય લઈ લઈએ તો સમીકરણ હવે આ રીતે મળશે. m vmax² ના છેદમાં r બરાબર n સામાન્ય છે sin થીટા પ્લસ μs cos થીટા. આ થઈ જાય છે સમીકરણ 4. હવે આપણે સમીકરણ 3 માંથી n ને સૂત્રનો કરતા બનાવો છે. એટલે પહેલા આપણે આમ લખીએ કે સમીકરણ 3 પરથી આપણે આવું લખી શકશું n cos થીટા માઇનસ μsn sin થીટા
બરાબર mg. તો હવે n ને સૂત્રનો કરતા બનાવીએ તો આમ થઈ જશે સમીકરણ mg ના છેદમાં cos થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. બરાબર છે. આ જે સમીકરણ છે નંબર 5 આપીએ, તેની કિંમત સમીકરણ 4 માં મૂકીએ. સમીકરણ 5 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા તો હવે લખી શકશું એમ વી મેક્સ સ્ક્વેર ના છેદમાં આર બરાબર જે એન છે ત્યાં આપણે લખીશું mg ના છેદમાં આ પદ કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા, અને અંશમાં ઓલરેડી પદ છે સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા. હજુ આગળ સાદું રૂપ આપીએ આ સમીકરણને. જો બંને બાજુએથી એમ કેન્સલ થઈ જશે અને ડાબી બાજુએ જે આર છે તેને આપણે જમણી બાજુએ અંશમાં લઈ લઈએ તો અહીં માત્ર વી મેક્સ સ્ક્વેરનું સૂત્ર મળશે. આ વી મેક્સ સ્ક્વેર બરાબર આમ લખી શકાય. અહીં થઈ જશે જી આર અને આ કાઉન્સ. આ કાઉન્સમાં વિદ્યાર્થી મિત્રો હું ક્રમ બદલું છું, ખાલી મ્યુ એસ કોસ થીટા પ્લસ સાઇન થીટા ના છેદમાં અહીં આપણે પદ પાછું લખી નાખીએ કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. હવે આ સમીકરણને અંશ અને છેદમાં હું કોસ થીટા વડે ભાગું છું. કોસ થીટા વડે અંશ અને છેદને ભાગીએ તો આપણે આમ લખી શકીએ. જો કાઉન્સમાં પહેલા પદમાં મ્યુ એસ કોસ થીટા છે તો કોસ થીટા કેન્સલ થઈ જશે, માત્ર વધશે મ્યુ એસ પ્લસ બીજા પદમાં સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે કે ટેન થીટા થઈ જશે. બરાબર. હવે હું છેદને પણ કોસ થીટા વડે ભાગી નાખું તો પહેલા પદમાં કોસ થીટા ઉડી જશે 1 માઇનસ બીજા પદમાં સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે કે ટેન થીટા મળશે. તો આ પરથી ફાઇનલી વી મેક્સ એટલે કે મહત્તમ સલામત ઝડપનું સમીકરણ આપણને આ રીતે મળશે. અહીં જી આર તો છે જ, અને આ થઈ જશે મ્યુ એસ પ્લસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા, અને આ સમગ્ર કાઉન્સની ઉપર 1/2 ઘાત. બરાબર ને. પહેલા અહીં વી મેક્સ સ્ક્વેરનું સમીકરણ હતું, તો હવે આ વી મેક્સનું સમીકરણ છે એટલે અહીં 1/2 ઘાત આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે વાહન વળાંક લે ત્યારે તેની મહત્તમ સલામત ઝડપનું સમીકરણ. હું અહીં દર્શાવી પણ દઉં કે જે ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ પર મહત્તમ સલામત ઝડપનું સમીકરણ છે. એટલે કે તમે આપેલ કોઈ પણ ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ માટેની આ બધી માહિતી મૂકી દો. એટલે કે એ ઢોળાવવાળા માર્ગની ત્રિજ્યા કેટલી છે, તેનો મ્યુ એસ એટલે કે ઘર્ષણાંક કેટલો છે, તેનો ખૂણો કેટલો છે, તો તમને મળી જશે કે ત્યાંની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ. તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો, આવા વળાંક ઉપર, ખાસ કરીને નેશનલ હાઈવે ઉપર આવા વળાંક ઉપર બોર્ડ આવતા હોય જેમાં તમને સ્પીડ લિમિટ 80 કિલોમીટર પ્રતિ કલાક એવું લખેલું જોવા મળશે. ઘણી વખત 100 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાક એવા તમને બોર્ડ લખેલા જોવા મળશે. આ જે બોર્ડ છે એ આ સૂત્રો દ્વારા મહત્તમ સલામત ઝડપ ગણીને અને તે પરથી લખવામાં આવે છે. બેશક એ જે મૂલ્યો લખેલા હોય છે તે આના કરતાં પણ ઓછા હોય છે સલામતી માટે. આ મૂલ્યો જે મહત્તમ સલામત ઝડપના મળે તેના કરતાં પણ ઓછા મૂલ્યો ત્યાં લખેલા હોય કે જેથી કરીને લોકો ખૂબ જ ઓછી ઝડપે વળાંક લે અને તો અકસ્માત થવાની સંભાવના ન રહે. હવે હું તમને સમજાવું કે શા માટે આવા વળાંક ઉપર ઢોળાવ રાખવામાં આવે છે. આ ઢાળ કે ઢોળાવ રાખવાનો હેતુ શું? જો આપણે મ્યુએસ બરાબર 0 લઈ લઈએ, ઉપરના સમીકરણમાં મ્યુએસ બરાબર 0 લઈ લઈએ તો વીમેક્સ છે ને એ વીમેક્સને
VO લખી શકાય. આ VO એટલે ઓપ્ટિમમ સ્પીડ થાય. ઓપ્ટિમમ સ્પીડ એ પરથી આ VO લખવામાં આવે છે. ઓપ્ટિમમ સ્પીડ એટલે એકદમ કાર્યક્ષમ ઝડપ. સમજો, કાર્યક્ષમ ઝડપ. હવે આનો મતલબ શું? પેલા આપણે આ સમીકરણમાં મ્યુએસ બરાબર 0 મૂકીને VO નું સમીકરણ મેળવીએ. જો હવે હું Vmax નહીં લખું, VO લખું છું, તો VO બરાબર શું થઈ જશે જુઓ તમે. એ થઈ જશે GR tan θ ની 1/2 બરાબર. તો આ જે સમીકરણ તમને મળ્યું છે એ ઓપ્ટિમમ ઝડપનું સમીકરણ મળ્યું છે. એટલે કે મહત્તમ કાર્યક્ષમ ઝડપનું સમીકરણ તમને મળ્યું છે. હવે આ વાતને પહેલા સમજી લઈએ. જો મેં અહીં મ્યુએસ બરાબર 0 લઈ લીધા, બરાબર. હવે મ્યુએસ બરાબર 0 લેવાનો મતલબ શું? કે ઘર્ષણ છે જ નહીં. બરાબર છે, ઘર્ષણ છે જ નહીં. સમજો વિદ્યાર્થી મિત્રો, એવો રોડ કે જેમાં ઘર્ષણ જ નથી તેવા રોડ ઉપર પણ તમે આ સૂત્રો દ્વારા મળતી મહત્તમ સલામત ઝડપ દ્વારા ગતિ કરો તો પણ તમે સ્લીપ નહીં થાઓ, એક્સિડન્ટ નહીં થાય, તમે રોડ ઉપરથી ઉતરી નહીં જાઓ. તમે જુઓ, આ સૂત્રમાં આ મૂલ્ય શૂન્ય નહીં આવે. આ G એક અચળ છે, R ત્રિજ્યા છે એ અચળ છે, થીટા એ ખૂણો છે એટલે ઢોળાવનો ખૂણો છે એટલે tan θ નું મૂલ્ય પણ અચળ છે. તો આ એક અચળ મૂલ્ય આવે છે અને એ પણ અશૂન્ય છે. એનો મતલબ એમ થયો કે આ રોડ ઉપરથી ત્યાં ઘર્ષણ ન હોય તો પણ તમે વળાંક લઈ શકશો અને છતાં પણ તમે સ્લીપ નહીં થાઓ. એ શું કામે? કારણ કે અહીં ખૂણો આપણે લીધો છે. યાદ કરો કે સમતલ સપાટીવાળા વર્તુળાકાર વળાંક ઉપર જે મહત્તમ સલામત ઝડપ છે તેનું સૂત્ર આ રીતે મળતું હતું આપણને, √μs/g. બરાબર. હવે આ સૂત્રમાં જો તમે મ્યુએસ મૂકી દો તો Vm બરાબર 0 થઈ જાય. આનો મતલબ એમ થાય કે આવા સમતલ વળાંક ઉપર મહત્તમ સલામત ઝડપ કેટલી? 0. મીન્સ કે તમારે ત્યાંથી ગતિ કરવાની જ નહીં, વળાંક લેવાનો જ નહીં, નહીં તો સ્લીપ થઈ જ જશો એમ. ભાઈ સ્વાભાવિક છે કે સમતલ વર્તુળાકાર વળાંક હોય અને ત્યાં ઘર્ષણ હોય જ નહીં તો તમે વળાંક લઈ જ ન શકો, ગાડી સ્લીપ થાય જ. પણ અહીં આપણને એ ફાયદો જોવા મળે છે કે આ ઢોળાવવાળા માર્ગ ઉપર ઘર્ષણ ન હોય તો પણ મહત્તમ સલામત ઝડપ એ ઓપ્ટિમમ સ્પીડ જેટલી આવે છે અને તે 0 નથી. એટલે કે ઘર્ષણ ન હોય તો પણ આપણે ત્યાંથી વળાંક લઈ શકીએ અને છતાં પણ આપણે સ્લીપ થશું નહીં. આ વાતને બીજી રીતે એમ સમજી શકીએ કે તમે જો આ સૂત્રમાં ક્યાંય મ્યુએસ છે જ નહીં હવે, બરાબર. એટલે કે આ સૂત્ર દ્વારા જે ઝડપ આવે એ ઝડપથી જો તમે વળાંક લ્યો તો તેમાં ઘર્ષણનો ઉપયોગ થતો જ નથી. અને જો ઘર્ષણનો ઉપયોગ થતો જ નથી તો સ્વાભાવિક છે કે ટાયરમાં ઘસારો લાગશે નહીં. એટલે જ આ જે ઝડપ છે તેને કાર્યક્ષમ ઝડપ કહે છે, ઓપ્ટિમમ સ્પીડ કહે છે. એટલે કે તમે વાહનને આ વળાંક પરથી VO જેટલી ઝડપથી પસાર કરો તો તમારા ટાયરમાં ઘસારો લાગશે નહીં. સ્વાભાવિક છે કે અહીં Vmax જે છે, Vmax ઇઝ ગ્રેટર ધેન VO આવશે. એટલે કે મહત્તમ સલામત ઝડપ છે એ તો ઓપ્ટિમમ ઝડપ કરતાં વધારે આવશે. દાખલા તરીકે આપેલા કોઈ વળાંક ઉપર જે મહત્તમ સલામત ઝડપ છે એ ધારો કે 20 કિલોમીટર પ્રતિ કલાક આવે છે અને જે ઓપ્ટિમમ ઝડપ છે એ ધારો કે 80 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. એનો અર્થ એમ થાય કે જો આ રોડ ઉપરથી તમે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશો તો તમારા ટાયરમાં કોઈ પણ જાતનો ઘસારો લાગશે નહીં. તમે સ્લીપ તો નહીં જ થાવ પણ ટાયરમાં ઘસારોય નહીં લાગે. અને જો તમે 80 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની વચ્ચેની કોઈ પણ ઝડપ રાખી તો એવામાં તમે સ્લીપ નહીં થાવ પણ ટાયરમાં ઘસારો લાગશે. બરાબર. અને જો તમે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં વધારે ઝડપથી પસાર થયા તો તમે રોડ ઉપરથી સ્લીપ થઈ જશો, કારણ કે એ તમારી મહત્તમ સલામત ઝડપ Vmax છે. હવે તમે સમજી શકશો કે શા માટે વળાંક ઉપર ઢોળાવ રાખવામાં આવે છે. રસ્તાના વળાંક ઉપર ઢોળાવ શું કામ રાખવામાં આવે છે? કારણ કે ઘણી વખત એવું થાય કે વળાંક ઉપર રેતી પડી ગઈ છે અથવા તો ઓઇલ ઢોળાણું છે, તો એવા સંજોગોમાં
ત્યાં ઘર્ષણ શૂન્ય થઈ જાય, એટલે કે મ્યુએસ છે ઓલમોસ્ટ શૂન્ય થઈ જાય. હવે જો તમે ત્યાં ઢોળાવ ન રાખેલો હોય તો મ્યુએસ 0 છે એટલે મહત્તમ સલામત ઝડપે 0 થઈ જાય, પણ વાહન તો ત્યાંથી ઝડપથી પસાર થતું જ હોય એટલે ત્યાં એક્સિડન્ટ થાય જ. પણ જો ત્યાં ઢોળાવ રાખેલો હોય તો ઘર્ષણ શૂન્ય થઈ જવા છતાં વાહન છે ત્યાં સ્લીપ નહીં થાય અને ત્યાંથી સરળતાથી એક્સિડન્ટ વગર પણ પસાર થઈ શકશે. અહીં આ સમીકરણ પરથી તો એવું લાગે છે કે ઢોળાવ બને એટલો વધારે રાખી દેવાય, મીન્સ કે ખૂણો થીટા છે ગમે એટલો વધારે રાખી દેવાય કે જેથી કરીને મહત્તમ સલામત ઝડપ હજી પણ વધી જાય. પણ ના, એવું નથી. અહીં તમારે એક વસ્તુ એ પણ સમજવી પડે કે વાહન રોડ ઉપર ઊભું પણ રહી શકવું જોઈએ. આ ઢોળાવવાળા કોઈ પણ માર્ગ ઉપર વાહનને જો ઊભું રાખવું હોય તો એ માટેની શરત આ છે કે tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. સમજો, જો આ વાતને હું આકૃતિ દ્વારા અહીં દર્શાવી દઉં કે આ રીતે આ ઢોળાવ છે, બરાબર, અને ત્યાં ધારો કે આ રીતે કોઈ કાર કે કોઈ પણ વાહન ઊભેલું છે. તો આ સંજોગોમાં આ માત્ર ઊભેલું છે, સમજો, અત્યારે તે ગતિ નથી કરતું. તો આ સંજોગોમાં તેનું જે વજન બળ છે નીચે તરફ લાગશે, mg, બરાબર. હવે અહીં અપેક્ષિત ગતિ નીચે તરફ આવશે. અત્યારે આ વાહન ઊભું છે એટલે આની અપેક્ષિત ગતિ આમ નીચે તરફ છે. તો નીચે તરફ છે તો ઘર્ષણ બળ આ બાજુ આવશે, ઉપર તરફ, બરાબર છે ને. તો ઘર્ષણ બળ છે એ આ તરફ આવશે, Fs. અને લંબ બળ તો સ્વાભાવિક છે કે આ રીતે જ લેવાય. તમને યાદ હોય તો આ જ પ્રકારે કોઈ ઢાળ ઉપર કોઈ બ્લોક પડેલો હોય તો બ્લોક માટે પણ આ જ રીતના બળો દર્શાવ્યા હતા. નીચે તરફ mg, અહીં લંબબળ n અને અહીં Fs. અને તે પરથી આ સૂત્ર આપણે મેળવેલું હતું કે tan θ બરાબર મ્યુએસ. એટલે અહીં જો tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ હોય તો જ આ બ્લોક, એટલે અહીં તો આ કાર ઢોળાવ ઉપર પાર્ક કરી શકાય, ઊભી રાખી શકાય, નહીં તો આ ઢોળાવ ઉપરથી લસરી જાય નીચે. તો આમ તમે ગમે તેટલો ઢાળ ન રાખી શકો. અહીં આ ખૂણો થીટા એ ઉપરના સમીકરણ પરથી નક્કી કરવો પડે, નહીં તો તમે તે ઢાળ ઉપર કારને પાર્ક જ ન કરી શકો. તો હવે હું દર્શાવી દઉં કે tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ એ વાહન પાર્ક કરવાની શરત છે. અંતમાં હજુ એક વાત ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરું. તમે જો અહીં આ જે Vmax છે તેના સમીકરણમાં ક્યાંય દળ નથી, વાહનનું દળ નથી. આ Vo છે તેના સમીકરણમાં પણ વાહનનું ક્યાંય દળ નથી. એવી રીતે સમતલ વળાંક ઉપર પણ Vmax માટે વાહનનું કોઈ દળ નહોતું. એટલે કે આવા કોઈ પણ વળાંક ઉપર, સમતલ વળાંક હોય કે ઢોળાવવાળો વળાંક હોય, તેમાં મહત્તમ સલામત ઝડપ કે પછી ઓપ્ટિમમ ઝડપ એ વાહનના દળ ઉપર આધારિત નથી. એટલે એવું ન માનવું કે વાહન ભારે હોય તો રોડ ઉપરથી ઉતરી જાય અથવા તો હલકું હોય તો ન ઉતરે, એવું કાંઈ જ નથી. આ બધો જ આધાર આ મ્યુ એસ ઉપર છે અથવા તો તેના ખૂણા થીટા ઉપર છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ ટોપિક તમને બરાબર સમજાણો હશે અને સાથે તમને દર્શાવી દઉં કે આ ટોપિક્સના બધા પ્રશ્નોત્તરની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.